આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને લાઇટ હાઉસ પ્રોજેક્ટ કે જે કેન્દ્ર સરકારનો પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। આખા દેશમાંથી ફક્ત 6 શહેરોને આ પ્રોજેક્ટ માટે નીમવામાં આવ્યા। તેમના માટે એવું કહેવામાં આવ્યું કે આ શહેરોમાં પ્રોજેક્ટ આપણે અમલમાં લાવીશું અને તેમાંથી એક શહેર એટલે કે રાજકોટ। રાજકોટમાં આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર થયો, કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થયો અને તેના માટે જે મકાન ફાળવણીઓ છે તે પણ થઈ ગઈ, પરંતુ હવે તેમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે। બિલ્ડરે નબળી કામગીરી કરી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। ગુણવત્તાયુક્ત કામગીરી થઈ નથી। જે તે સમયે જે દાવા કરવામાં આવ્યા હતા, જે પેમ્પલેટ આપવામાં આવ્યા હતા તે પ્રમાણે સુવિધા તો નથી જ મળી, પરંતુ રહેવાસીઓ કહી રહ્યા છે કે ભલે સુવિધા ના આપો પરંતુ સારું મકાન તો આપો। પાણી ટપકી રહ્યું છે। જ્યારે રાજકોટને આ પ્રોજેક્ટ મળ્યો આની ખૂબ ચર્ચા હતી અને લોકોને ખૂબ ઉત્સાહ હતો જ્યારે આ જે આવાસો છે એના જે લાભાર્થી છે, જે લાભાર્થી બનવા પાત્ર લોકો હતા એમાં પણ ઉત્સાહ હતો કે આપણને એક સારું ઘર, સારું આશિયાનું મળશે। પણ આમાં દર વખતે બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત, રાજ્ય અને કેન્દ્ર સરકાર ખૂબ નાણાં આપે છે। મેં ઘણીવાર આ મંચ ઉપરથી કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઘણીવાર નાણાં આપે છે, જેમ આયુષ્યમાન યોજનામાં થયું। સરકાર આપે છે નાણાં, સારા હેતુથી આપે છે, ખરા લાભાર્થી સુધી પહોંચે એ માટે આપે છે, પણ આ અધિકારીઓ અને બિલ્ડર્સ શું કરે છે જુઓ। આ સાવ નવો પ્રોજેક્ટ છે, એની અંદર એક એક દ્રશ્યો, હજુ પણ બીજા ઘણા બધા દ્રશ્યો છે, એમાંથી કેટલાક દ્રશ્યો તમને દેખાડી રહ્યા છીએ કે આ જો હમણાં પ્રોજેક્ટ બન્યો છે અને એની હાલત જુઓ। અને એટલે જ સવાલ થાય છે કે આ ગોબાચારી, આ જે ભ્રષ્ટાચાર છે, આ ખાયકીનો વેપાર છે, એ ક્યારે બંધ થશે? બિલકુલ, એ બંધ ત્યારે થશે કે જ્યારે આ લોકોના નૈતિકતા, પ્રામાણિકતા બધા ગુણ જો આવશે તો જ આ બધા ભ્રષ્ટાચારના તેમના જે ખેલ છે તે બંધ થશે। યા તો એ સાન એમની ઠેકાણે આવે એ પ્રકારે એમની વિરુદ્ધ પગલા લેવામાં આવે। બિલકુલ કડક પગલા લેવામાં આવે। બાકી જેવા હું બોલી એમાં એને કોઈ ફરક નથી પડતો। જેવા આવા સમાચાર આવે તરત જ તમે સસ્પેન્ડ કરો, પરંતુ 24 કલાક, મહિનાના મહિના વીતી જાય છે પરંતુ તમે હરફ ઉચ્ચારતા નથી, તેની સામે કોઈ કાર્યવાહી કરતા નથી। એટલા માટે જ આવા કોન્ટ્રાક્ટરો, બિલ્ડરોને, જે તે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓને બળ મળતું હોય છે, તેમને ગતિ મળતી હોય છે અને વારંવાર આવા ભ્રષ્ટાચાર તે આચરતા હોય છે। જો ખરા અર્થમાં તમારામાં નૈતિકતા, પ્રામાણિકતા હોય તો પછી આ કેસમાં, આખી ઘટનામાં જેણે પણ ગોબાચારી કરી છે તેની સામે કાર્યવાહી કરો। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।